નમસ્કાર. ઇંગ્લિશ ગ્રામર સિરીઝમાં પાર્ટ ઓફ સ્પીચમાં આજે આપણે કલેક્ટિવ નાઉન વિશે જોવાના છીએ. અગાઉના વિડીયોમાં આપણે નાઉન, પ્રોપર નાઉન અને કોમન નાઉન વિશે સમજૂતી મેળવી હતી. આજે આપણે જોવાના છીએ કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉન એટલે શું? તો ગુજરાતીમાં તેને સમૂહવાચક નામ કહીએ છીએ. સમૂહવાચક નામ એટલે ઘણા વ્યક્તિઓ, પ્રાણીઓ, વસ્તુઓના સમૂહને દર્શાવતું એક નામ સમૂહવાચક નામ કહેવાય, એટલે કે કલેક્ટિવ નાઉન કહેવાય. હવે અહીં કલેક્ટિવ નાઉનના ઉદાહરણ આપ્યા છે, તો તેમાં આપણે સમજીએ કે ખેલાડીઓનો સમૂહ એટલે કે પ્લેયર. જો એક પ્લેયર હોય તો એ પ્લેયર કહીએ તો એ કોમન નાઉન થશે, પરંતુ એક કરતાં વધારે પ્લેયર ભેગા થશે તો પ્લેયર્સ જે છે તેના સમૂહને આપણે શું કહીશું? ટીમ કહીશું. ટીમમાં 2 પ્લેયર્સ પણ હોય, 5 પ્લેયર્સ હોય, 11 પ્લેયર્સ હોય, એ રીતે. તેવી જ રીતે બર્ડ, તો બર્ડ છે તેને આપણે કોમન નાઉન કહીએ છીએ. બર્ડને આપણે કોમન નાઉન કહીએ છીએ, પરંતુ આ બર્ડ્સનો સમૂહ ભેગો થશે તો તેને આપણે ફ્લોક કહીશું. તો ફ્લોક છે એ કલેક્ટિવ નાઉન થઈ જશે. તેવી જ રીતે કાવ, તો કાવનો સમૂહ જે છે તેને હર્ડ કહેવાય. તેવી જ રીતે ગ્રેપ્સનો સમૂહ જે છે તો તે ગ્રેપ આપણે કહીએ તો તે થશે કોમન નાઉન, પરંતુ ગ્રેપ્સ જે છે તેનો સમૂહ જે છે તેને આપણે બંચ કહીશું. તેવી જ રીતે બુક, તો બુકનો સમૂહ જે છે તેને આપણે લાઇબ્રેરી કહીશું. એટલે કે કોઈ એક વસ્તુ છે એ કોમન નાઉન ભેગી થાય અને એ જ સમૂહ બનાવે તો તેને આપણે કલેક્ટિવ નાઉન કહીશું. હવે આ કલેક્ટિવ નાઉન શા માટે આપણે વાપરવું પડે? તો કે એક એક વસ્તુનું નામ લેવાથી પ્લેયર 1, પ્લેયર 2, પ્લેયર 3, પ્લેયર 4 રમવા માટે આવે છે એમ કહેવાને બદલે ટીમ રમવા આવે છે, તો તેને આપણે ભાષામાં સરળતા રહેશે. એટલે સમૂહવાચક નામ હંમેશા એક જ શબ્દમાં ઘણા બધા સભ્યોને દર્શાવે છે, અને વ્યાકરણ પ્રમાણે સમૂહવાચક નામ હંમેશા એક વચનમાં આવે છે. એક જ શબ્દ છે જે ઘણા સભ્યોના સમૂહને દર્શાવે છે. દાખલા તરીકે સ્ટુડન્ટ, તો સ્ટુડન્ટમાં 20 સ્ટુડન્ટ હોય તો તેનાથી ક્લાસ બને છે. 5 સ્ટુડન્ટનો ક્લાસ હોઈ શકે, 15 સ્ટુડન્ટનો, પરંતુ આપણે ક્લાસ, તો ક્લાસ છે એ કેવું નામ થઈ જશે? તો એ કલેક્ટિવ નાઉન થઈ જશે. ઘણા ખેલાડીઓ ભેગા થઈને ટીમ બનશે, ઘણા પક્ષીઓ ભેગા થઈને ફ્લોક. એટલે કે ઘણા સભ્યો હોવા છતાં વ્યાકરણ પ્રમાણે આપણે એક વચનમાં જ કલેક્ટિવ નાઉન વાપરીશું. એટલે ઉદાહરણ જોઈએ તો ધ ટીમ ઇઝ પ્લેઇંગ. અહીં ટીમ છે એ એક વચન શબ્દ છે તો તેની સાથે ટુ બી ઇઝ આવશે, ટીમ આર નહીં આવે. જો ટીમ આર કરવું હોય તો અહીં ટીમનું બહુવચન ટીમ્સ લખીએ તો આર સાચું પડે, અન્યથા ખોટું પડે. તો સામાન્ય રીતે કલેક્ટિવ નાઉન છે એ હંમેશા એક વચનમાં જ વપરાય છે. આ નિયમ આપણે યાદ રાખીશું કે કલેક્ટિવ નાઉન હંમેશા એક વચન ક્રિયામાં ઉપયોગ થાય છે. હવે તમે જાણો છો કે દરેક પ્રાણીના જૂથ માટે પણ અલગ નામ આપવામાં આવ્યું છે. સિંહનું જૂથ હોય તો તેને પ્રાઇડ કહેવામાં આવે છે. ડોલ્ફિનનું જૂથ હોય તો તેને પોડ કહેવામાં આવે છે. આપણે વસ્તુ, પ્રાણી અથવા વ્યક્તિને એક નામ આપીએ અને તેના સમૂહને બીજું નામ આપીએ છીએ. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ તો સ્ટુડન્ટ, તો એ એક કોમન નાઉન થયું. હવે એ સ્ટુડન્ટનો સમૂહ થશે તો બની જશે ક્લાસ. એટલે કે અહીં કોમન નાઉનનો સમૂહ આવ્યો તો નામ બદલાઈ ગયું, ક્લાસ થઈ ગયું. તેવી જ રીતે પ્લેયર, સિંગલ હોય તો આપણે પ્લેયર કહીશું. જો પ્લેયરને નામ આપી દઈએ સચિન તેંડુલકર, વિરાટ કોહલી, તો એ પ્રોપર નાઉન થઈ જશે. પરંતુ માત્ર પ્લેયર કહીએ તો કોમન નાઉન થશે. હવે આ પ્લેયરનો સમૂહ થશે તો ટીમ બનશે, તો ટીમ છે એ થઈ જશે કલેક્ટિવ નાઉન. એવી રીતે બર્ડ, તો બર્ડના સમૂહને આપણે ફ્લોક કહીશું. ટ્રીના સમૂહને ફોરેસ્ટ કહીશું. ફિશના સમૂહને સ્કૂલ કહેવામાં આવે છે. સ્ટુડન્ટ કહીએ તો કોઈ એક વિદ્યાર્થી, તો અહીંયા સ્ટુડન્ટ છે એ શું થશે? કોમન નાઉન થશે.
બરાબર છે. હવે આ સ્ટુડન્ટનો સમૂહ ભેગો થયો તો એ બની ગયું ક્લાસ. તો આ ક્લાસ છે તેને આપણે કહીશું કલેક્ટિવ નાઉન. હવે આ સ્ટુડન્ટમાં કોઈ વિદ્યાર્થીનું નામ આપણે આપી દીધું જય, તો એ જય થઈ જશે પ્રોપર નાઉન. એટલે કે જાતિ દર્શાવતું હોય તો તેને આપણે કોમન નાઉન કહીશું. પાડેલું નામ એટલે કે જય, રાજ, વિજય, હસન, તો એ પ્રોપર નાઉન થશે. જ્યારે આ કોમન નાઉનનો સમૂહ છે એ સમૂહ માટે અલગ નામ આપેલું છે તો એ નામને આપણે શું કહીશું? કલેક્ટિવ નાઉન કહીશું. તેવી જ રીતે એક હોય તો એકવચન. હવે સ્ટુડન્ટ બહુવચનમાં આવશે તો એ ઘણા થઈ ગયા તો એ સમૂહ થશે. તેવી જ રીતે સિંગર એ કોમન નાઉન છે તો સિંગરનું કલેક્ટિવ નાઉન થશે કોરસ. એવી રીતે બુક તો બુકનું કલેક્શન. ફટાફટ કોમેન્ટ કરીને જવાબ આપો કે ઘણા તારાઓ હોય તો તારાઓના સમૂહને શું કહીશું? સૈનિકોના સમૂહને શું કહીશું? મધમાખીના સમૂહને શું કહીશું? જો તમે જાણતા હો તો કોમેન્ટ કરીને જણાવો. હવે આપણે કલેક્ટિવ નાઉનના ઉદાહરણો જોઈએ તો પીપલમાં જુદા જુદા જે કોમન નાઉન છે તો તેના સમૂહને કલેક્ટિવ નાઉન તરીકે કયા કયા આપણે કહીએ છીએ? તો પ્લેયર્સનો સમૂહ હોય તો તેને આપણે ટીમ કહીએ. તેવી રીતે સ્ટુડન્ટનો સમૂહ હોય તો ક્લાસ કહેવાય. પીપલનો સમૂહ હોય તો ક્રાઉડ કહેવાય. ફેમિલી મેમ્બર તો ફેમિલી મેમ્બર છે એ કોમન નાઉન છે. હવે 5-6 ફેમિલી મેમ્બર્સ થયા તો એ થઈ જશે ફેમિલી. જજનો સમૂહ હોય તો જ્યુરી કહેવાય. લીડર્સનો સમૂહ હોય તો કમિટી કહેવાય. તેવી જ રીતે મ્યુઝિશિયન હોય તો તેનો સમૂહને બેન્ડ કહેવામાં આવે છે. સોલ્જરના સમૂહને આર્મી કહેવામાં આવે છે. તેવી જ રીતે જેમ આપણે લોકોના સમૂહના જુદા જુદા કલેક્ટિવ નાઉન્સ જોયા તેવી રીતે આપણે એનિમલ્સમાં જોઈએ તો અગાઉ આપણે જોયું હતું કે લાયનના સમૂહને આપણે પ્રાઇડ કહીએ છીએ. બરાબર છે. તો એવી જ રીતે બર્ડ્સનો સમૂહ હોય તો તેને ફ્લોક કહેવાય. ફિશના સમૂહને સ્કૂલ કહેવાય. લાયન્સને પ્રાઇડ કહેવાય. વુલ્ફ્સના સમૂહને પેક કહેવામાં આવે છે. કાઉઝના સમૂહને હર્ડ કહેવાય છે. બીઝ ના સમૂહને સ્વોર્મ કહેવાય. એન્ટ્સના સમૂહને કોલોની કહેવાય અને મંકીઝના સમૂહને ટ્રુપ કહેવાય. તો અહીં જે ડાબી બાજુમાં દર્શાવ્યા છે તે દરેક કોમન નાઉન છે. હવે આ કોમન નાઉનના સમૂહને આપણે શું કહીએ છીએ? કલેક્ટિવ નાઉન કહીએ છીએ. અહીં આપણે એક્ઝામ્પલ જોઈએ. A flock of birds is flying in the sky. The school of fish swam together. The pride of lions is resting. A herd of cows is gazing. The swarm of bees flew away. તો અહીં તમે જોઈ શકો છો કે બધામાં એક વચન આવે છે. તેવી જ રીતે આપણે થિંગ્સ એટલે કે વસ્તુઓના સમૂહને કલેક્ટિવ નાઉન કેવું આપેલું છે એ જોઈએ તો કીઝ ચાવી. તો કીના સમૂહને બંચ કહેવામાં આવે છે. ફ્લાવર્સના સમૂહને બુકે કહેવાય છે. બુક્સના સમૂહને કલેક્શન કહેવાય. ગ્રેપ્સના સમૂહને બંચ કહેવાય. સ્ટિક્સના સમૂહને બંડલ કહેવાય. ટૂલ્સ એ કોમન નાઉન થશે. તેનો સમૂહ હોય તો તેને સેટ કહેવાય. સ્ટાર્સ એ કોમન નાઉન છે. તેના સમૂહને આપણે ગેલેક્સી કહીશું. પેપર્સ એ કોમન નાઉન છે. પેપર્સના સમૂહને આપણે સ્ટેક કહીશું. તો કીઝ, ફ્લાવર્સ, બુક્સ, ગ્રેપ્સ, સ્ટીક એ બધા શું છે? કોમન નાઉન છે. અને આ કોમન નાઉનના સમૂહને આપણે કહીશું કલેક્ટિવ નાઉન. તો બંચ, બુકે, કલેક્શન, બંચ, બંડલ, સેટ, ગેલેક્સી, સ્ટેક એ શું છે? કલેક્ટિવ નાઉન છે. તો આકાશમાં દેખાતા લાખો કરોડો તારાઓના સમૂહને શું કહેવાય છે? ગેલેક્સી કહેવાય છે. એક્ઝામ્પલ જોઈએ. I have a bunch of key. મારી પાસે ચાવીનો જુડો છે. She received a beautiful bouquet of flowers. તેને સુંદર પુષ્પગુચ્છ મળ્યો. Our library has big collection of book.
તો કલેક્શન એ બુકનો સમૂહ છે. There is a bunch of grapes. દ્રાક્ષનું ઝુમખું. The bundle of stick. લાકડીઓનો સમૂહ. He bought a set of tools. સાધનનો સમૂહ. The Milky Way is a galaxy of stars. Milky Way છે એ તારાઓની આકાશગંગા છે. Please keep the stack of paper on my desk. તો stack એ collective noun થશે. ગુચ્છ હોય તો એને બંચ કહીશું. પુષ્પગુચ્છને બુકે કહેવાય. સંગ્રહ હોય તો તેને કલેક્શન કહેવાય. બરાબર. પછી ભારી હોય તો બંડલ કહેવાય. સેટ આકાશગંગાને ગેલેક્સી કહેવાય અને થપ્પીને સ્ટેક કહેવાય. હવે કુદરતમાં જોવા મળતા કોમન નાઉન અને કલેક્ટિવ નાઉન જોઈએ તો ઘણા બધા વૃક્ષો હોય તો વૃક્ષોના સમૂહને આપણે ફોરેસ્ટ કહીશું. ઘણા બધા પાક હોય તો પાકના સમૂહને ફિલ્ડ કહેવાય. પર્વતોનો સમૂહ હોય તો માઉન્ટેન રેન્જ કહેવાય. જો એક પર્વત હોય તો માઉન્ટેન કહેવાય અને પર્વતમાળા હોય તો માઉન્ટેન રેન્જ કહેવાય. તારાઓના સમૂહને ગેલેક્સી કહીશું અને વાદળના સમૂહને ક્લાઉડ માસ કહેવાય. હવે અમુક એવા કલેક્ટિવ નાઉન્સ છે જે આપણને વિચિત્ર લાગે. દાખલા તરીકે આઉલ ઘુવડના સમૂહને પાર્લામેન્ટ કહેવાય. ફ્લેમિંગોના સમૂહને ફ્લેમ્બોયન્સ કહેવાય. ફ્રોગ્સના સમૂહને આર્મી કહેવાય. ઈગલના સમૂહને કોન્વોકેશન કહેવાય. ઝીબ્રાનો સમૂહ છે તો તેને ડેઝલ તરીકે ઓળખવામાં આવે છે અને પેગ્વિનના સમૂહને કોલોની તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે કલેક્ટિવ નાઉનનો ઉપયોગ શા માટે કરવો પડે? તો એક વ્યક્તિનું નામ લેવું ખૂબ મુશ્કેલ છે. હવે ટીમ કહીએ તો ટીમમાં ક્રિકેટની ટીમની વાત કરીએ છીએ આપણે તો ટીમમાં 11 ખેલાડીઓ છે તો તેનો સમૂહ છે એટલા માટે આપણે તેને ટીમ કહીએ છીએ. પરંતુ જો ટીમ શબ્દ ન વાપરીએ તો 11 પ્લેયર્સના નામ લઈને આપણે વાત કરવી પડે. હવે અહીં 20 વિદ્યાર્થીઓ એટલે કે 20 સ્ટુડન્ટ કહેવાને બદલે આપણે અ ક્લાસ કહીએ છીએ. 100 સોલ્જર્સ કહેવાને બદલે આપણે એને એન આર્મી કહીએ છીએ. એટલે કે રોજિંદા જીવનમાં આપણે સમાચાર તો ધ આર્મી વોન ધ બેટલ. આર્મી યુદ્ધ જીતી ગયું. તેના બદલે 100 સોલ્જર્સ વોન ધ બેટલ એ કહેવામાં થોડુંક અજુગતું લાગે છે. અ ક્લાસ ઇઝ ગોઈંગ ઓન પિકનિક. હવે 20 સ્ટુડન્ટ્સ આર ગોઈંગ ઓન પિકનિક કહેવાને બદલે અ ક્લાસ ઇઝ ગોઈંગ ઓન અ પિકનિક. અવર ફેમિલી વેન્ટ ટુ ધ ટેમ્પલ. અવર ફેમિલી મેમ્બર્સ એમ કહેવાને બદલે માત્ર ફેમિલી કહીએ તો કલેક્ટિવ નાઉન આપણે સરળતાથી વાપરીએ છીએ. સેન્ટેન્સમાં જોઈએ તો ટીમ વોન ધ મેચ તો અહીં ટીમ છે એ કલેક્ટિવ નાઉન છે. અ ફ્લોક ઓફ બર્ડ્સ ઇઝ ફ્લાઇંગ. પક્ષીઓનો ઝુંડ ઉડી રહ્યું છે તો અહીં ફ્લોક છે એ કલેક્ટિવ નાઉન્સ છે. અવર ફેમિલી તો લીવ્સ ઇન અમદાવાદ તો અહીં ફેમિલી છે એ કલેક્ટિવ નાઉન છે. A bunch of grapes is on the table તો અહીં બંચ છે એ કલેક્ટિવ નાઉન છે અને સમૂહ હોવા છતાં કલેક્ટિવ નાઉનને કારણે અહીં ટુ બી ઇઝ આવે છે. The herd is grazing. હર્ડ એટલે કે ગાયોનું ધાણ છે એ ચરી રહ્યું છે. તો કલેક્ટિવ નાઉનમાં પીપલમાં આપણે જોયું ટીમ, ક્લાસ, ફેમિલી, ક્રાઉડ એ બધા પીપલના કલેક્ટિવ નાઉન છે. ફ્લોક, હર્ડ, પ્રાઇડ, સ્વોર્મ એ એનિમલ્સના કલેક્ટિવ નાઉન્સ છે. બંડલ, બુકે, કલેક્શન, સેટ એ થિંગ્સના કલેક્ટિવ નાઉન છે. ફોરેસ્ટ, ગેલેક્સી, માઉન્ટેન રેન્જ, ફિલ્ડ એ નેચરના કલેક્ટિવ નાઉન છે. એમસીક્યુ અહીંયા મૂકેલા છે તો દરેકના કોમેન્ટમાં તમે જવાબ આપશો. ફર્સ્ટ, અ ગ્રુપ ઓફ બર્ડ ઇઝ કોલ્ડ. પક્ષીઓના સમૂહને શું કહીશું? ટીમ, હર્ડ, ફ્લોક કે પેક? અ ગ્રુપ ઓફ પ્લેયર ઇઝ કોલ્ડ. ખેલાડીઓના સમૂહને શું કહીશું? ક્રાઉડ, ટીમ, કોલોની કે પ્રાઇડ? થર્ડ આપેલું છે અ ગ્રુપ ઓફ બીઝ ઇઝ. માખીઓના સમૂહને શું કહીશું? સ્વોર્મ, ટીમ, હર્ડ કે બેન્ડ? અને ફોર્થ, અ ગ્રુપ ઓફ ફ્લાવર્સ. ફૂલોના
સમૂહને એટલે કે પુષ્પગુચ્છને શું કહેશું? બુકે, બંચ, સ્કૂલ કે આર્મી? અ ગ્રુપ ઓફ ફિશ, ફિશના ગ્રુપને શું કહીશું? સ્કૂલ, ક્રાઉડ, સેટ કે બંડલ? 5 પ્રશ્નોના જવાબ ક્રમ સાથે કમેન્ટમાં આપી દેશો. તો આજે આપણે શું શીખ્યા કે કલેક્ટિવ નાઉન શું છે, સમૂહવાચક નામ શું છે? તો કે નામ ઘણા લોકો, પ્રાણીઓ, વસ્તુઓ કે કુદરતી વસ્તુઓના સમૂહ માટે વપરાય છે તેને કલેક્ટિવ નાઉન કહે છે. લોકો માટેના સમૂહવાચક નામ એટલે કે કલેક્ટિવ નાઉન કયા જોયા આપણે? ટીમ, ક્લાસ, ફેમિલી, ક્રાઉડ. પ્રાણીઓના સમૂહવાચક નામ જોયા હતા ફ્લોક, હર્ડ, પ્રાઇડ, સ્વોર્મ. વસ્તુઓના એટલે કે થિંગ્સના કલેક્ટિવ નાઉન આપણે જોયા બંડલ, બુકે, કલેક્શન, સેટ. અને વાક્યોમાં ઉપયોગ આપણે જોયો. તમારે ઘરે 15 સમૂહવાચક નામ શોધવાના છે. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને લાઇક કરશો, શેર કરશો. થેન્ક યુ.